નમસ્કાર, હું જતીન ભંડારી, શેઠ આરજેજે હાઈસ્કૂલ વલસાડ આજે આપની સમક્ષ ધોરણ 11 જીવ વિજ્ઞાનના પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસનના વિષય વસ્તુ સાથે ઉપસ્થિત છું. મિત્રો, શ્વસન એ તમામ સજીવોમાં જોવા મળતી એક ખૂબ જ મહત્ત્વની દેહધાર્મિક ક્રિયા છે. તો પ્રથમ પ્રશ્ન એ થાય કે શ્વસન એટલે શું? આપણે પ્રકરણનું હેડિંગ ભલે વનસ્પતિઓમાં કર્યું છે, પરંતુ માત્ર વનસ્પતિ જ નહીં, પ્રાણી સહિત જીવસૃષ્ટિમાં તમામ સજીવોમાં આ શ્વસનની દેહધાર્મિક ક્રિયા જોવા મળે છે. તો પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ કે શ્વસન એટલે શું? મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રશ્નનો જવાબ પૂછવામાં આવે ત્યારે કહેતા હોય છે કે આપણે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ એટલે શ્વસન. તો શું આ વ્યાખ્યાને આપણે શ્વસનની વ્યાખ્યા તરીકે પૂર્ણ ગણી શકીએ? ના, કારણ કે આ જે O2 ગ્રહણ કરવાની અને CO2 મુક્ત કરવાની જે વાત થાય છે, એ તો એક શ્વાસોશ્વાસની ક્રિયા છે. શ્વસનને જો વિશાળ અર્થમાં લઈએ તો એને કંઈક આ રીતે આપણે કહી શકીએ સ્વાસ્થ્ય પદાર્થનું ઓક્સિડેશન થાય અને તેના બંધારણમાં રહેલ કાર્બન કાર્બન વચ્ચેના બંધ ખુલે અને શક્તિ મુક્ત થાય એટલે શ્વસન. તો મિત્રો, અહીં તો કંઈક નવી જ વાત આવી, શક્તિની. શક્તિ અને બીજો એક શબ્દ આવ્યો સ્વાસ્થ્ય પદાર્થ. તો શક્તિ, તો એક બીજો પ્રશ્ન આપણને ઉદ્ભવવો જોઈએ કે આપણને શક્તિ ક્યાંથી મળે? તમામ સજીવો શક્તિ ક્યાંથી મેળવે? તો આનો એક સીધો સરળ જવાબ કદાચ નિર્વિવાદ રીતે બધા જ આપી દે કે ખોરાકમાંથી શક્તિ મળે. અને સાચું, આપણને શક્તિ ખોરાકમાંથી મળે. તો ફરી પાછો એક પ્રશ્ન થાય તો કે શું આપણે ખાલી માત્ર ખોરાક ખાઈએ તો આપણને શક્તિ મળી જાય? તો કોઈક વિદ્યાર્થી કહેશે કે ના, ખોરાકની સાથે પાણી પણ જોઈએ. ઓકે, ચાલો માની લઈએ પાણી પણ જોઈએ. તો શું ખોરાક અને પાણી મળે એટલે આપણને શક્તિ મળી જાય? ના, એક ત્રીજું ખૂબ મહત્ત્વનું ફેક્ટર છે, ખૂબ મહત્ત્વનું ઘટક છે, અને તે છે ઓક્સિજન. પૂર્ણ શક્તિ મેળવવા માટે, સ્વાસ્થ્ય પદાર્થનું પૂર્ણ દહન થવા માટે ઓક્સિજન પણ એટલો જ મહત્ત્વનો છે. અને આપણે આ પ્રકરણમાં એ જ ઓક્સિજનનું મહત્ત્વ શક્તિ મુક્તિ સાથે કેવી રીતે સંકળાયેલું છે એ સમજવાનું છે. તો મિત્રો, આ વ્યાખ્યામાં જે સ્વાસ્થ્ય પદાર્થ શબ્દ આવ્યો છે, એ સ્વાસ્થ્ય પદાર્થ, એને પહેલાં આપણે એક્સપ્લેન કરીએ કે સ્વાસ્થ્ય પદાર્થ શું છે. તો સ્વાસ્થ્ય પદાર્થ એટલે જેનું ઓક્સિડેશન થઈ ઉર્જા મુક્ત થાય તેવો પદાર્થ એટલે સ્વાસ્થ્ય પદાર્થ. જેનું ઓક્સિડેશન થઈ ઉર્જા મુક્ત થાય તેવો પદાર્થ એટલે સ્વાસ્થ્ય પદાર્થ. તો ફરી પાછું, તો આ જે તેવો પદાર્થ, એ પદાર્થમાં આપણે કોને મૂકીશું? તો એમાં કાર્બોદિત, પ્રોટીન,
લિપિડ, ન્યુક્લિક એસિડ, અન્ય કાર્બનિક એસિડ, આ જે તમે લિસ્ટ જુઓ છો એ જે ખોરાકના બંધારણમાં હોય એ તમામને આપણે સ્વાસ્થ્ય પદાર્થ કહી શકીએ. હવે આમ જોવા જઈએ તો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણે એવું નથી કહેતા કે હું પ્રોટીન ખાઉં છું કે પછી કાર્બોહાઈડ્રેટ ખાઉં છું, પણ એના બીજા સ્વરૂપો આપણે ખાઈએ છીએ અને તેનું પાચન થઈને ત્યાર પછી આપણને શરીરમાં આ ઘટકો પ્રાપ્ત કરીએ છીએ. તો દાખલા તરીકે ધાન્ય, તો કાર્બોહાઈડ્રેટ આપણે મેળવી શકીએ, કઠોળમાંથી પ્રોટીન મળી શકે, લિપિડયુક્ત તેલી પદાર્થમાંથી આપણને લિપિડ મળે છે, અન્ય શર્કરાઓ શાકભાજી વગેરેમાંથી ન્યુક્લિક એસિડ અને અન્ય કાર્બનિક એસિડો પ્રાપ્ત થાય. તો આ રીતે આપણે ખોરાકના રૂપમાં શક્તિ મેળવીએ છીએ, ખોરાકના રૂપમાં આ ઘટકો મેળવીએ છીએ અને એ ઘટકો એટલે જ સ્વાસ્થ્ય પદાર્થ. અને એ સ્વાસ્થ્ય પદાર્થનું આપણા કોષમાં દહન થાય છે, ઓક્સિજનની હાજરીમાં થાય અથવા ક્યારેક ઓક્સિજનની ગેરહાજરીમાં થાય અને એમાંથી શક્તિ પ્રાપ્ત થાય. એટલે શ્વસનનો જે મૂળભૂત હેતુ છે એ છે શક્તિ પ્રાપ્ત કરવી. અને એ શક્તિ પ્રાપ્ત થવા માટે જે કોષની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. આ ઘટકો પ્રાણીઓ વનસ્પતિજન્ય અથવા અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરીને પ્રાપ્ત કરે છે. તો વનસ્પતિ ક્યાંથી ખોરાક મળે? તો એ પણ ખૂબ જાણીતી વાત છે અને આગલા પ્રકરણમાં તમે ભણી ચૂક્યા છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક નિર્માણ કરે છે. ત્યાર પછી સુક્રોઝ સ્વરૂપે પર્ણમાં તૈયાર થયેલા ખોરાકને પોતાના અન્ય ભાગ તરફ એનું વહન કરાવડાવે છે અને વધારાનો જે ખોરાક છે એ સ્ટાર્ચ સ્વરૂપે એને સંગ્રહિત કરે છે. વનસ્પતિમાં પણ પર્ણ જ ખોરાક બનાવે છે, એટલે વનસ્પતિના જે અન્ય ભાગો છે, પ્રકાંડ, મૂળ, એની શાખાઓ, આ બધા ભાગોમાં ખોરાક પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પહોંચે છે અને અન્નવાહક પેશી દ્વારા વહન પામીને જ્યારે ત્યાં પહોંચે ત્યારે એના કોષોમાં એનું દહન થાય. એટલે આમ જોવા જઈએ તો વનસ્પતિનું પર્ણ જ સ્વાવલંબી છે અને બાકીના જે વનસ્પતિના અન્ય ભાગો છે એ તો પ્રાણીઓની જેમ જ તૈયાર ખોરાક પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે એ જોઈશું કે કોષમાં ખોરાક અને ઓક્સિજન, અત્યાર સુધી આપણે જે વાત કરી એમાંથી બે વસ્તુ તારણ તરીકે કાઢી શકીએ કે કોષની અંદર ખોરાકનો કણ, જે પાચિત ખોરાક છે તે, અથવા તો વનસ્પતિમાં પણ એના સરળ સ્વરૂપમાં જે કોષમાં દાખલ થયેલો છે તે, અને ઓક્સિજન, આ બે વચ્ચે એવી તે કેવી રાસાયણિક પ્રક્રિયા થતી હશે કે જેથી કરીને કોષમાં શક્તિ ઉત્પન્ન થાય? તો જોઈએ. આ એક કોષ છે. કોષમાં વિવિધ સ્વાસ્થ્ય પદાર્થો સમજો કે આ સ્વાસ્થ્ય પદાર્થો કાર્બોહાઈડ્રેટના મોનોમર તરીકે ગ્લુકોઝ છે, પ્રોટીનના મોનોમર સ્વરૂપ એમિનો એસિડ છે, ફેટી એસિડ કે ગ્લિસરોલ સ્વરૂપ છે. જે કોષમાં સ્વાસ્થ્ય પદાર્થો પ્રાણી શરીર હોય તો પાચન થઈને ત્યાર પછીથી એના સરળમાં સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈને ત્યાર પછી એ કોષમાં દાખલ થયા છે. અને જો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પણ ખોરાક નિર્માણ થયા બાદ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક નિર્માણ થયું હોય અને ત્યાર પછી સુક્રોઝના સ્વરૂપમાં એ અન્ય કોષ સુધી પહોંચે છે. તો કોષ પોતાની અંદર સામાન્ય રીતે આવા મોનોમરને જ દાખલ કરે છે. ત્યાર પછીથી આપણે જે અહીં શક્તિ મુક્તિની વાત કરવાના છે આ પાર્ટમાં, તો આ કોષમાંથી શક્તિ પ્રાપ્તિ બે રીતે થવાની છે. નંબર 1,
કે ઓક્સિજન કોષમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શરૂઆતમાં વાત કરી તેમ શ્વાસ લેવાય છે ત્યારે ઓક્સિજન ગ્રહણ થાય છે. તો કોષમાં ગ્રહણ થયેલો ઓક્સિજન, સમજો કે આ ઓક્સિજન છે O2. આ O2 આ ગ્લુકોઝ સાથે અથવા એમિનો એસિડ સાથે અથવા ફેટી એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને સ્વાસ્થ્ય પદાર્થનું ઓક્સિડેશન કરે અને ફળ સ્વરૂપ આમાંથી એટીપી પ્રાપ્ત થાય. તો આ રીતે સ્વાસ્થ્ય પદાર્થ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડાઇઝ થાય છે અને પરિણામ સ્વરૂપ એટીપી એમાંથી મુક્ત થાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને તબક્કાવાર થાય છે. ઓક્સિજન સ્વાસ્થ્ય પદાર્થ સાથે ટકરાતા કંઈ ઝડપભેર એટીપી નીકળી નથી આવતું, પરંતુ એક આખી પ્રક્રિયા થતાં એક ચોક્કસ તબક્કાઓમાંથી એને પસાર થવું પડે છે. ધીમી પ્રક્રિયા છે, પરંતુ એનો જે સંપૂર્ણ દહન થયા બાદ ખૂબ ઊંચા જથ્થામાં શક્તિ પ્રાપ્ત કરાવી આપે છે. તો આ જે સ્વાસ્થ્ય પદાર્થ અને ઓક્સિજન, સમજો કે એટીએમ મશીન અને ક્રેડિટ કાર્ડનું કામ કરે છે, કે જે રીતે આપણે કાર્ડ નાખીએ મશીનમાં અને આપણે ચલણ બહાર નીકળે, એ રીતે અહીંથી આ સ્વાસ્થ્ય પદાર્થ સાથે ઓક્સિજન સંકળાતા એમાંથી એટીપી બહાર નીકળે. હવે એટીપીને પણ ચલણ જ કહેવું પડે, કારણ કે એટીપી કોષનું ચલણ છે. કોષમાં ઘણી બધી ચયાપચયિક પ્રક્રિયાઓ થતી હોય છે, ઘણી બધી અંગિકાઓ એમાં સંકળાયેલી હોય છે. એક અંગિકાનું અધૂરું કામ બીજી અંગિકામાં થતું હોય અને એ રીતે બધી અંગિકાઓના સમન્વયથી કોષનું કાર્ય થાય. તો એ કોષના આંતરિક કાર્યો કરવા માટે કોષને પણ ચલણની જરૂર પડે છે. જે રીતે આપણે વ્યવહારમાં આપણી કરન્સી છે રૂપિયા, તે રીતે આ કોષની જે કરન્સી છે એ એટીપી છે. કોષ પોતાના આંતરિક તમામ કાર્યો આ એટીપીની મદદથી કરે છે. ઉદાહરણ તરીકે ગોલ્ગી કાય અને અંતઃકોષ રસજાળ. ગોલ્ગી કાયમાં અંતઃકોષ રસજાળ પર નિર્માણ પામેલ સંશ્લેષિત થયેલ પ્રોટીન એનું ફિનિશિંગ ગોલ્ગી કાયમાં થાય અને પુટિકાઓમાં થઈને મુક્ત થાય. તો આ સંકલન માટે પણ એટીપી ખર્ચ થતા હશે અને કદાચ આપણે એવું ધારી લઈએ કે ગોલ્ગી કાયના અંતઃકોષ રસજાળ વચ્ચે સંવાદ થતો હશે કે ભાઈ હું તારું પ્રોટીન ફિનિશિંગ કરી આપ, કેટલા એટીપી આપીશ. તો જે રીતે આપણે વ્યવહારમાં ચલણથી કામ કરીએ છીએ તે રીતે કોષમાં પણ આ એટીપી ચલણ છે. તો આ એટીપી કેવી રીતે મુક્ત થાય છે? સ્વાસ્થ્ય પદાર્થ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણને એટીપી સ્વરૂપમાં શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, વનસ્પતિને કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો તેના આપણે તબક્કાઓ આપણે શીખીશું. ટેક્સ્ટબુકમાં એક પ્રશ્ન મૂકેલો છે, શું વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે? શું વનસ્પતિઓ શ્વસન કરે છે? તો એનો જવાબ હા આપવો પડે કે વનસ્પતિ પણ પ્રાણીઓની માફક વાતાવરણમાંથી ઓક્સિજન પોતાના શ્વાસોશ્વાસની ક્રિયામાં ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. અહીં એક સ્પષ્ટતા કરી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓને એક ખોટો કોન્સેપ્ટ મગજમાં હોય છે કે વનસ્પતિ તો શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો મિત્રો એક સ્પષ્ટતા કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ગ્રહણ કરે છે, જ્યારે શ્વસનની પ્રક્રિયામાં ઉર્જા મુક્ત કરવા તો વનસ્પતિ પણ ઓક્સિજન જ વાપરે છે અને આપણી જ માફક એ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે વનસ્પતિનો શ્વાસનો વાયુ ઓક્સિજન છે અને ઉચ્છ્વાસનો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. તો વનસ્પતિ શ્વાસોશ્વાસ તો કરે જ છે, એ પણ શ્વસનમાં ઓક્સિજન મેળવે છે. તો સ્વાભાવિક જ જ્યારે દેહમાં કોઈક વાયુ આ રીતે ગ્રહણ થતો હોય તો એનો કોઈક ને કોઈક તો દેહમાં ઉપયોગ હશે જ. તો તે શું છે? તો કે એ જ છે. કયો? તો કે શક્તિ મુક્તિ. વનસ્પતિ પણ ઓક્સિજનનો ઉપયોગ કરીને પોતે બનાવેલા સ્વાસ્થ્ય પદાર્થનું દહન કરીને એમાંથી એટીપી પ્રાપ્ત કરે છે.
હવે વાત એ આવે કે શું વનસ્પતિમાં શ્વસન દર, વનસ્પતિમાં O2ની જરૂરિયાત પ્રાણીઓની સરખામણીમાં કેટલી હશે? એટલી જ હશે કે પછી એનાથી ઓછી? તો એના માટે આપણે 3 વસ્તુ વિચારીએ કે વનસ્પતિમાં O2ની આવશ્યકતા પ્રાણીઓ જેટલી નથી હોતી. એમાં શ્વસન વાયુનો વિનિમયમાં O2ની જે પ્રાપ્યતા જે છે એ પ્રાણીઓની સરખામણીમાં ઓછી છે. તો એનું શું કારણ? તો એના 3 કારણો છે. એક તો કે વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે પોતે દિવસ દરમિયાન તો ઓક્સિજન પ્રાપ્ત કરી શકે છે પોતાના કોષની અંદર, એટલે વાતાવરણમાંથી એ ઓછો ઓક્સિજન મેળવવાની એને જરૂર રહેતી હોય છે. હવે વાત આવે કે વનસ્પતિને શ્વસનાંગો છે કે નહીં? પ્રાણી માત્રને આપણે જોઈએ છે કે એને એક ચોક્કસ શ્વસનાંગ કુદરતે આપેલા છે. આપણી પાસે શ્વસનાંગ તરીકે નાક છે અને ત્યાંથી આપણે શ્વાસ ગ્રહણ કરીએ છીએ. તો શું વનસ્પતિને એવું કોઈક ચોક્કસ શ્વસનાંગ છે? તો મિત્રો, વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં પ્રાણીઓની માફક કોઈ ચોક્કસ શ્વસનાંગ હોતા નથી. એનું શું કારણ? તો એના 3 કારણ છે. નંબર 1 કારણ તો કે વનસ્પતિના પ્રત્યેક અંગ પોતપોતાની રીતે વાયુ વિનિમયનું કાર્ય કરી લેતા હોય છે. એટલે કેવી રીતે? તો કે પર્ણરંધ્ર છે, સ્વાભાવિક છે કે એમાંથી એ રંધ્ર છે, ઘણી બધી સંખ્યામાં આવેલા છે પર્ણ પર, એટલે એમાંથી એ ઓક્સિજન ગ્રહણ કરશે અને પોતાના દેહમાં પ્રસરાવશે. પરંતુ પર્ણ માત્ર ખોરાક બનાવશે અને ત્યાર પછી એ આખા સમગ્ર દેહમાં ખોરાક પહોંચાડવાની જવાબદારી રાખશે. પર્ણ જે ઓક્સિજન ગ્રહણ કરશે એ એના સમગ્ર દેહમાં પ્રકાંડ મૂળ સહિત જાય, એ જવાબદારી પર્ણ નથી નિભાવતું. તો શું કરવું? તો વનસ્પતિના પ્રકાંડ અને મૂળે પોતપોતાની રીતે વાતાવરણના સંપર્કમાં રહીને વાતાવરણમાંનો ઓક્સિજન ગ્રહણ કરવો પડે છે. તો તમે કહેશો કે બરાબર છે, તો કે હવાઈ ભાગો છે, પર્ણ અને પ્રકાંડ, એને કદાચ આ રીતે ઓક્સિજન ગ્રહણ કરવામાં કશી તકલીફ નથી, પરંતુ મૂળનું શું? મૂળનું તો ત્યારે મૂળ માટે આપણે એ રીતે જોવું પડે કે ભૂમિગત ભાગ મૂળ, આ મૂળ છે વનસ્પતિનું, અને આ સમજો કે એની આજુબાજુ આવેલ માટીના કણ. તો મૂળ તંત્ર ઓક્સિજન ક્યાંથી મેળવતું હશે? હવાઈ ભાગો તો વાતાવરણના સીધા સંપર્કમાં છે. તો મિત્રો, મૂળ તંત્રના કોષો માટીના કણ વચ્ચે અવકાશમાં જે ઓક્સિજન રહેલો છે, અહીં જે હવા રહેલી છે, એ હવા એના કોષ પ્રાપ્ત કરે છે. અને એટલા માટે જ માટીના કણ વચ્ચેનો અવકાશ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે ખાસ મહત્ત્વનો છે. ખૂબ જ ચીકણી માટી હોય, જેમાં વાયુ વિનિમયને કોઈ સ્થાન ન હોય, તેવી જમીનમાં વનસ્પતિનો યોગ્ય વિકાસ નથી થતો. તો ખૂબ જ અવકાશવાળી રેતાળ જમીનમાં પાણીની નિતાર શક્તિ વધી જાય છે, એટલે પાણી સંગ્રહણ ક્ષમતા ઘટી જાય, એટલે ત્યાં નથી વનસ્પતિનો યોગ્ય વિકાસ થતો. એટલે માફક સ્તરનો અવકાશ જરૂરી છે. તે પૈકીનું એક કારણ એનો વાયુ વિનિમય પણ ખૂબ સરળતાથી થવો જોઈએ. એટલે આ એક કારણ છે કે વનસ્પતિ શા માટે શ્વસનાંગ નથી ધરાવતી, કે એના દરેક અંગો પોતપોતાની રીતે ઓક્સિજન મેળવી લે છે. એટલે કોઈ એક અંગને એવી જવાબદારી અપાઈ નથી કે ત્યારે ઓક્સિજન ગ્રહણ કરવાનો અને બીજા અંગોમાં પ્રસરાવવાનો નથી. બીજું કારણ છે આવશ્યકતા. પ્રાણી શરીરમાં જે ચયાપચયક દર છે, એની સરખામણીમાં વનસ્પતિનો ચયાપચયક દર ધીમો ચાલે છે. એટલે કે જે શ્વસન દરની જે આવશ્યકતા જે છે, એનો જે રેટ દર, એ પ્રાણીની સરખામણીમાં વનસ્પતિમાં ઓછો છે, ધીમો છે. પરિણામે વનસ્પતિને એટલી બધી કોઈક આવશ્યકતા આવી જતી નથી, અને એટલા માટે જે એના બાહ્ય અંગો થોડો ઓક્સિજન ગ્રહણ કરતા જાય, એ વનસ્પતિને ઇનફ થઈ પડે છે, પૂરતો થઈ પડે છે. અને મેં આગળ કીધું એમ કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે તો વનસ્પતિએ વાતાવરણ પર ડિપેન્ડ રહેવું જ પડતું નથી, અને એના તમામ પર્ણ જે છે એ પર્ણ
પોતે જ પ્રોડ્યુસ કરેલો, પોતે જ ઉત્પાદિત કરેલો ઓક્સિજન એના પર્ણો તો મેળવી લેતા હોય છે. એટલે આ એક બીજું કારણ છે. અને ત્રીજું કારણ છે કે શા માટે વનસ્પતિમાં ચોક્કસ શ્વસનાંગો નથી વિકસ્યા. તો ત્રીજું કારણ આપ્યું છે અહીં કે ઘટાદાર જે વૃક્ષો છે એ ઘટાદાર વૃક્ષોમાં વાયુ પ્રસરણ પણ એટલો ઝડપી નથી હોતો કે એક અંગ ગ્રહણ કરે વાયુ ઓક્સિજન અને પછી બધા અંગોને પ્રસરાવે. કારણ કે એના જે સપાટીય કોષો જે છે, જીવંત કોષો, એ વાતાવરણના સંપર્કમાં રહીને સીધો ઓક્સિજન મેળવી શકે છે. પર્ણના કિસ્સામાં તો ખૂબ સરળ બાબત છે. પરંતુ જે પ્રકાંડ અને મૂળ, તો પ્રકાંડ અને મૂળમાં પણ એના સપાટીય કોષો, પ્રકાંડ પર હવાદાર છિદ્ર આવેલા હોય છે જેના થકી ઓક્સિજન મેળવે છે. અને આંતરિક રચના તમે ભણી ગયા છો કે અધિસ્તર પછી જે બાહ્યક હોય છે એ બાહ્યકના કોષો મૃદુતક પેશીના જ બનેલા હોય છે અને શિથિલ ગોઠવણી ધરાવે છે. એટલે કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ઘણો છે. તો એ વાયુ ત્યાં પ્રસરી જાય છે અને ત્યાર પછીથી એના જીવંત કોષો એને મેળવી લેતા હોય છે. તો આ ત્રણ કારણો એ બતાવે છે કે શા માટે વનસ્પતિમાં ચોક્કસ શ્વસનાંગ નથી વિકસતા. હવે આપણે શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ જોઈએ. જ્યારે જારક શ્વસન થાય છે ત્યારે કાર્બોદિત માટે આ પ્રકારનું સમીકરણ આપણે લખીએ. C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2 plus શક્તિ. અને આ કાર્બોહાઈડ્રેટ માટે જારક શ્વસનનું સમીકરણ છે જેમાં પ્રક્રિયક તરીકે ગ્લુકોઝ આપણે રાખેલ છે અહીં, અને ઓક્સિજનની હાજરીમાં થતું હોવાથી એ જારક શ્વસન તરીકે ઓળખાવીશું. અને નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ મુક્ત થશે. અને મુખ્ય જે હેતુસર આ પ્રક્રિયા થઈ છે તે શક્તિ અહીં પ્રાપ્ત થશે. તો મિત્રો, આ જ્યારે જારક શ્વસન થાય ત્યારે આ પ્રકારનું સમીકરણ દ્વારા આપણે એને રજૂ કરી શકીએ. તો જારક શ્વસન આવ્યું તો બીજું કયું શ્વસન આવે? બીજું આવે અજારક શ્વસન. અહીં શરૂઆતમાં જે વાત કરી કે આ કોષ છે, આ કોષની અંદર આ એક સ્વાસ્થ્ય પદાર્થ છે, આમાં પણ સ્વાસ્થ્ય પદાર્થ છે. બંને કોષ એટીપી પ્રાપ્ત કરાવી શકે. સમજો કે અહીં ઓક્સિજનની હાજરીમાં આમાંથી એટીપી પ્રાપ્ત થવાના છે, પણ આ કોષની અંદર આ સ્વાસ્થ્ય પદાર્થને ઓક્સિજન પ્રાપ્ત નથી થતો, છતાં એમાંથી પણ એટીપી પ્રાપ્ત થાય છે. તો ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરી, આમ બંને કન્ડિશનની અંદર કોષ એટીપી પ્રાપ્ત કરી શકે છે. તો આ ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીને ધ્યાનમાં રાખીને આ જે બે પ્રકારના શ્વસન છે એને આપણે ઓળખીશું કે જ્યારે સ્વાસ્થ્ય પદાર્થ ઓક્સિજનની હાજરીમાં એટીપી પ્રાપ્ત કરે ત્યારે એને કહીશું જારક શ્વસન, અને ઓક્સિજનની ગેરહાજરીમાં એટીપી પ્રાપ્ત થાય તો એવા શ્વસનને કહીશું અજારક શ્વસન. ઘણા બધા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં એટીપી પ્રાપ્ત કરે છે. તો તે વખતે સ્વાસ્થ્ય પદાર્થ સાથે એટીપી જોડાતો નથી, છતાં ત્યાં એટીપી ઉત્પન્ન થાય છે. અને મોટાભાગના જે ઉચ્ચ કક્ષાના સજીવો છે તે આ પ્રકારે શક્તિ પ્રાપ્ત કરે છે કે જ્યાં સ્વાસ્થ્ય પદાર્થ સાથે ઓક્સિજન જોડાય છે, સંકળાય છે, અને એનું ઓક્સિડેશન થાય છે શરૂઆતમાં વ્યાખ્યા કરી તે પ્રમાણે, અને ત્યાર પછી એમાંથી એટીપી પ્રાપ્ત થાય છે. તો પછી આ બંને પ્રકારે જો એટીપી પ્રાપ્ત થતા હોય તો ઓક્સિજનની જરૂરિયાત છે જ એવું આપણે કઈ રીતે કહી શકીએ? ઓક્સિજન ના હોય તો પણ એટીપી તો મળે જ છે. હા, મળે જ છે, પણ
બંને પ્રકારમાં જે રીતે એટીપી પ્રાપ્ત થાય છે એમાં તફાવત રહેશે. તો તફાવત કયો રહેશે? તો પહેલું તો કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન હોવાથી અહીં સ્વાસ્થ્ય પદાર્થનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. સ્વાસ્થ્ય પદાર્થનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. અને અહીં ઓક્સિજનની ગેરહાજરીમાં સ્વાસ્થ્ય પદાર્થનું દહન થતું હોવાથી સ્વાસ્થ્ય પદાર્થનું અપૂર્ણ દહન થાય છે. અને જ્યારે સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોય એટલે સ્વાભાવિક કે એટીપીનો જથ્થો પણ વધારે મળે, એટલે વધુ માત્રામાં શક્તિ પ્રાપ્ત થાય. અને અજારક શ્વસન થાય તો અલ્પ માત્રામાં શક્તિ પ્રાપ્ત થાય. વધુ માત્રામાં શક્તિ પ્રાપ્ત થાય અને અહીં અલ્પ માત્રામાં શક્તિ પ્રાપ્ત થાય. આમ તો આપણે હવે પછીના તબક્કાઓ જોઈશું ત્યારે કેટલી શક્તિ પ્રાપ્ત થવાની છે ચોક્કસ એટીપીની ગણતરી સાથે આપણને ખબર પડશે. પરંતુ અહીં શરૂઆતમાં એક મુદ્દો કહી દઉં કે જો આ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જો ગ્લુકોઝ હોય અને એનું જો જારક શ્વસન થાય તો આ ગ્લુકોઝ 38 એટીપી આપશે. અને આ જ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ હોય અને એનું અજારક શ્વસન થાય O2ની ગેરહાજરીમાં તો એ માત્ર 2 એટીપી આપશે. તો આ 2 એટીપી અને અહીં 38 એટીપી, આ જે તફાવત છે એ તફાવતથી જ તમે સમજી શકો કે જારક શ્વસન થવું કેટલું અગત્યનું છે. તો બીજો એ પ્રશ્ન આવે કે આ જારક શ્વસન કોણ દર્શાવે અને અજારક શ્વસન કોણ દર્શાવે? તો જારક શ્વસન ઉચ્ચ કક્ષાના વનસ્પતિ પ્રાણીઓ એ જારક શ્વસન દર્શાવે. અહીં ઉચ્ચ કક્ષાના એટલે મોટે ભાગે યુકેરિયોટિક કોષ બંધારણ ધરાવતા. અજારક શ્વસન કોણ દર્શાવે? તો અજારક શ્વસન પ્રોકેરિયોટિક સજીવો અને યુકેરિયોટિક સજીવો. તો તમે જોઈ શકો કે અજારક શ્વસનમાં યુકેરિયોટિક સજીવો પણ લખ્યા છે. એવું ક્યારે? તો એના ઉદાહરણમાં આપણે પોતે પણ કે જે વખતે ઉદાહરણ તરીકે દાખલા તરીકે આપણા સ્નાયુમાં જ્યારે ઓક્સિજનનો પુરવઠો અપૂરતો પહોંચે, આપણે દોડવાની શરૂઆત કરીએ ત્યારે ખૂબ ઝડપથી દોડીએ છીએ. પરંતુ જેમ જેમ દોડતા જઈએ તેમ તેમ આપણી દોડવાની ક્ષમતા ઘટતી જાય. કેમ ઘટતી જાય? તો હવે સમજવું કે જે વખતે આપણી ક્ષમતા ઘટવા માંડે અને તમે દોડીએ જ રાખો તો એક તબક્કો એવો આવશે કે તમારે બેસી જવું પડશે. તો આવું કેમ થયું? શરૂઆત કરી તે વખતે ખૂબ ઝડપથી એકદમ એનર્જેટિક હતા આપણે, અને થોડું દોડ્યા પછી કેમ આવું થયું? તો એના પાછળનું કારણ છે આપણા સ્નાયુઓમાં જ્યારે તમે દોડવાની શરૂઆત કરી તે વખતે ઓક્સિજનની હાજરીમાં શ્વસન શરૂ થયું હતું. એક ગ્લુકોઝ તમારા સ્નાયુમાં કોષમાં રહેલો એક ગ્લુકોઝ તમને 38 એટીપી આપતો હતો. તે દોડવાની શરૂઆત કર્યા બાદ થોડો સમય દોડ્યા પછી ફેફસાની ક્ષમતાઓ ઘટી અને ઓક્સિજનનો પૂરતો પુરવઠો હવે તમારા સ્નાયુમાં પહોંચતો નથી. અને પરિણામે તમારા સ્નાયુના કોષમાં હવે જારક શ્વસન થવાને બદલે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થવા માંડે છે. અને પરિણામે એ જ સ્નાયુ કોષમાં રહેલા ગ્લુકોઝ જે શરૂઆતમાં તમને એક ગ્લુકોઝથી 38 એટીપી મળતા હતા તે હવે એક ગ્લુકોઝથી માંડ 2 એટીપી મળે છે. હવે તમે સમજી શકો કે શરૂઆતમાં ખૂબ વધારે એટીપીથી કોષ કાર્ય કરે અને હવે એકદમ નજીવા એટીપીથી કોષ કાર્ય કરે તો કાર્યક્ષમતામાં ફરક પડે અને એ રીતે એ થાકી જઈએ છીએ. તો ત્યાં સમજવું અજારક શ્વસન થાય છે. તો અજારક શ્વસન આપણામાં પણ થાય છે, યુકેરિયોટિક સજીવો છે આપણે. તો આ કોની અંદર જારક શ્વસન થાય ને કોની અંદર અજારક શ્વસન થાય તેનો આ એક મુદ્દો આપેલ છે. હવે આ બંને પ્રકારના શ્વસન
કોષમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને કઈ કઈ ચોક્કસ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે તેની વાત કરીએ તો જ્યારે જારક શ્વસન થશે, જારક શ્વસન, ત્યારે ગ્લાયકોલિસિસ પહેલો તબક્કો રહેશે. બીજો તબક્કો રહેશે ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો રહેશે ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. અને જ્યારે અજારક શ્વસન થશે ત્યારે પ્રથમ તબક્કો રહેશે ગ્લાયકોલિસિસ અને બીજો તબક્કો રહેશે આથવણ. તો અહીં તમે જોઈ શકો છો કે જારક શ્વસનની પ્રક્રિયા ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ આમ 3 તબક્કામાંથી પસાર થશે અને ATP પ્રાપ્ત કરાવશે. અને અજારક શ્વસન જ્યારે થશે ત્યારે ગ્લાયકોલિસિસ અને આથવણ આમ 2 જ તબક્કા એની અંદર થશે અને ATP પ્રાપ્ત કરાવશે. અને બીજી એક બાબત તમે અહીં નોંધી શકો છો કે જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, એની શરૂઆત ગ્લાયકોલિસિસથી થાય છે. બંનેમાં ગ્લાયકોલિસિસ કોમન તબક્કો છે અને પછીથી તબક્કા બદલાય છે. તો આ રીતે જોતાં આપણે જારક શ્વસનના 3, અજારક શ્વસનના 2 અને એમાં એક તો કોમન આવે છે, એટલે કુલ 4 આપણે પ્રક્રિયાઓ સમજીશું. તો હવે સમજીએ ગ્લાયકોલિસિસ. પ્રથમ તો આપણે આ ગ્લાયકોલિસિસ રાસાયણિક પ્રક્રિયા કોષમાં ક્યાં સ્થાને થાય છે એ સમજીએ. સમજો કે આ એક કોષ છે, કોષ કેન્દ્ર છે, આ બધી વિવિધ અંગિકાઓ છે. તો મિત્રો તમે જાણો છો તે પ્રમાણે કોષમાં આપણે 3 ભાગ વર્ગીકૃત કરીએ છીએ: જીવરસ, કોષરસ અને કોષરસ આધારક. તો જીવરસ કોને કહેવો? તો કોષરસ પટલની અંદરનો સમગ્ર વિસ્તાર એટલે જીવરસ. તો કોષરસ કોને કહીશું? તો જીવરસનો કોષ કેન્દ્ર સિવાયનો ભાગ, જેમાં કોષ કેન્દ્રને નથી ગણતા, એ ભાગને કહીશું કોષરસ. અંગિકાઓ એમાં સમાવિષ્ટ છે. તો કોષરસ આધારક કોને કહીશું? કોષરસ આધારક એટલે અંગિકાઓ સિવાયનો ભાગ, આ જે તમને બધો વિસ્તાર દેખાય છે એ કોષરસ આધારક છે. કોષરસ આધારક. તો ગ્લાયકોલિસિસ આ કોષરસ આધારકમાં સ્થાન લેશે, આ ભાગમાં, કે જે કોઈ અંગિકાનો ભાગ નથી, પરંતુ અંગિકાઓ વચ્ચેના અવકાશમાં જે પ્રવાહીમય સ્થિતિ છે ત્યાં ગ્લાયકોલિસિસ થવાનું છે. એટલે ગ્લાયકોલિસિસનું સ્થાન કોષરસનો આધારક છે. એટલે એના પરથી આપણે ગ્લાયકોલિસિસને બીજું કહીશું કોષરસ આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા. કોષરસ આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા. આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા 3 વિજ્ઞાનીઓએ સમજાવેલી છે સંયુક્ત રીતે: એમ્બેડેન, મેયરહોફ અને પરનાઝ. આ એમ્બેડેન, મેયરહોફ અને પરનાઝ આ વિજ્ઞાનીઓના બહુમાનમાં એમના દ્વારા સમજાવેલો આ પથ EMP પદ તરીકે પણ ઓળખાય છે. એટલે એનું ત્રીજું નામ આપણે આપીશું EMP પદ, એમ્બેડેન, મેયરહોફ અને પરનાઝ દ્વારા સમજાવાયેલું હોવાથી EMP પદ. બીજું, અત્યારે જ આપણે લાસ્ટ વાત કરી કે જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, શ્વસનની પ્રક્રિયાનો આ પ્રથમ તબક્કો છે. એટલે તમને પ્રશ્ન તરીકે એવું પૂછે કે શ્વસનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો વર્ણવો, તો ગ્લાયકોલિસિસ વર્ણવવાનો થાય. એટલે આપણે એક બીજું નામ આપીએ શ્વસનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, તો એને ગ્લાયકોલિસિસ તરીકે વર્ણવવાનું થાય. ત્યાર પછીથી
એક પ્રશ્ન ભૂતકાળમાં ઘણી વખત પૂછાયો છે કે જારક શ્વસનનો અજારક તબક્કો વર્ણવો. આમ તો જારક શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થવાનું છે, પરંતુ જારક શ્વસનનો ફર્સ્ટ પાર્ટ કે જે ઓક્સિજનની હાજરી વગર થવાનો છે તે ગ્લાયકોલિસિસ છે. અને એટલા માટે આ પથને એ રીતે પણ ઓળખીશું કે જારક શ્વસનનો અજારક તબક્કો. જારક શ્વસનનો અજારક તબક્કો. તો પરીક્ષામાં પ્રશ્નને ધ્યાનમાં રાખતા આ જે અહીં હેડિંગ બનાવ્યા છે એ પૈકી કોઈ પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય કે ગ્લાયકોલિસિસ વર્ણવો, સીધો આપી દે, અથવા તો કોષરસ આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા, EMP પથ, શ્વસનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો અને જારક શ્વસનનો અજારક તબક્કો. તો દરેક પ્રશ્નનો જવાબ એક જ આવશે, ગ્લાયકોલિસિસ પ્રક્રિયા. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા એ કોષના આધારકમાં થવાની છે. તો ગ્લાયકોલિસિસ જે શબ્દ છે એ ગ્રીક વર્ડ છે. ગ્લાયકો અને લિસિસ, સુગર, ગ્લાયકોનો અર્થ થાય છે સુગર અને લિસિસ એટલે તૂટવું. તો આ રીતે શર્કરાનું તૂટવું, શર્કરાનું વિઘટન થવું એ રાસાયણિક પ્રક્રિયા એટલે ગ્લાયકોલિસિસ. તો આપણે એ રાસાયણિક પ્રક્રિયા કોષના આધારકમાં તબક્કાવાર કેવી રીતે થાય છે અને કેવી રીતે એટીપી એ પ્રાપ્ત કરાવે છે આ પ્રક્રિયા, તેને આપણે વિગતે જોઈએ. તો શરૂઆત થાય છે ગ્લુકોઝ. ગ્લુકોઝ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝને લઈને આપણે આ પ્રક્રિયા સમજીશું. ગ્લુકોઝ 6 કાર્બનયુક્ત શર્કરા છે. સૌપ્રથમ ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થાય છે. ફોસ્ફરીકરણ થાય છે એટલે ગ્લુકોઝના બંધારણમાં ફોસ્ફેટ ઉમેરાય છે. અને ફોસ્ફેટ ક્યાંથી આવે છે? તો સામાન્ય રીતે જીવસૃષ્ટિની અંદર જ્યારે પણ ફોસ્ફરીકરણ થાય છે, આ એક યાદ રાખવા જેવી બાબત છે કે જીવસૃષ્ટિમાં જ્યારે પણ ફોસ્ફરીકરણ થાય છે ત્યારે 99% કિસ્સાની અંદર ફોસ્ફેટનો સ્ત્રોત જે છે એ એટીપી હોય છે અને ક્યારેક ક્યારેક જીટીપી પણ હોય છે. એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જીટીપી ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો અહીં ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થતાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નવી શર્કરા બને છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે શબ્દ લખાયો છે એ સમજાવે છે કે ઉમેરાયેલો ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા કાર્બન પર ઉમેરાય છે. એટલા માટે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અહીં લખ્યું છે. અને આ ફોસ્ફેટ ક્યાંથી આવે છે? તો આ ફોસ્ફેટનો દાતા છે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પોતાનામાંથી એક ફોસ્ફેટ ગુમાવે છે અને તે ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા કાર્બન પર એડ થાય છે અને એ બને છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ પોતે બને છે એડિનોસાઇન ડાયફોસ્ફેટ, કારણ કે એણે એક ફોસ્ફેટ ગ્લુકોઝને દાન કર્યો છે. અને આ પ્રક્રિયા થવા માટે ઉત્સેચક જવાબદાર છે હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે ગ્લુકોઝના ફોસ્ફરીકરણની. તો ગ્લુકોઝ બને છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે આગળ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તેના સમસ્થાનિક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે, જે પણ 6 કાર્બનવાળી શર્કરા છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટના સમસ્થાનિક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. તો અહીં આપણે એ સમજવું પડે કે એને સમસ્થાનિકમાં રૂપાંતર થવાની જરૂર શા માટે પડી?
તો એનું કારણ એવું આપી શકીએ કે ગ્લુકોઝને એક જ સાઇડ ચેન્જ, જ્યારે ફ્રુક્ટોઝને 2 સાઇડ ચેન્જ. આ શું કહેવા માગું છું અહીં જુઓ. આ ગ્લુકોઝનું રિંગમાં બંધારણ બતાવેલું છે અને આ ફ્રુક્ટોઝનું રિંગમાં બંધારણ બતાવેલું છે. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો કાર્બન. અહીં જે 6 ફોસ્ફેટ થયો તો એ ફોસ્ફેટ અહીં આ છઠ્ઠા કાર્બન સાથે એડ થયેલો છે, એટલે આ નામ બનેલું છે ગ્લુકોઝમાં એક ફોસ્ફેટ ઉમેરાતા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે આ ગ્લુકોઝ એના સમસ્થાનિકમાં રૂપાંતર થાય ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને C6H12O6 જ છે, પરંતુ એક આલ્ડોઝ પ્રકારની શર્કરા છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કીટોઝ પ્રકારની શર્કરા છે. તો ફ્રુક્ટોઝની સાઇડ ચેન 2 મળે, CH2OH CH2OH. તો અહીં પણ ફોસ્ફેટ એડ કરી શકીએ, અહીં પણ ફોસ્ફેટ એડ કરી શકીએ. માટે અહીં ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એના સમસ્થાનિકમાં રૂપાંતર થાય છે અને એના માટે જવાબદાર ઉત્સેચક છે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ત્યાર પછીથી ફરી એકવાર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફરીકરણ થાય છે અને ATP આ ફોસ્ફેટનો દાતા બને છે અને ફોસ્ફેટ ઉમેરાઈને નવી શર્કરા બને છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. કારણ કે ઓલરેડી છઠ્ઠા કાર્બન પર ફોસ્ફેટ હતો જ, હવે પ્રથમ કાર્બન પર ઉમેરાય છે, એટલા માટે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અને અહીં પણ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનવા માટે ફોસ્ફેટનો દાતા છે ATP અને એ બની જાય ADP અને જે અહીંથી છૂટો પડેલો મુક્ત થયેલો ફોસ્ફેટ એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના પ્રથમ કાર્બને ઉમેરાતા નવું સંયોજન બનશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ત્યારબાદ આ 6 કાર્બનયુક્ત શર્કરા એનું વિઘટન થાય છે અને આ વિઘટન જે ઉત્સેચક વડે થાય છે એ છે આલ્ડોલેઝ અને એના 2 નવા સ્વરૂપ DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને બીજું 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. રચાય છે અને આ 6 કાર્બનયુક્ત શર્કરા 3 કાર્બનની 2 શર્કરામાં રૂપાંતર થવા માટે જવાબદાર ઉત્સેચક છે આલ્ડોલેઝ. અને આ રીતે એક જટિલ કાર્બનિક અણુ 2 સરળ કાર્બનિક અણુમાં રૂપાંતરિત થાય છે. ત્યાર પછીથી આ બંને શર્કરાની વાત કરીએ તો આ બંનેનું બંધારણ C3H6O3 છે અને આ બંને શર્કરા એકમેકમાં રૂપાંતર પામતી શર્કરાઓ છે. એટલે આપણે એવું કહી શકીએ કે DHAP એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પણ બની શકે અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ DHAPમાં પણ રૂપાંતરિત થઈ શકે. એટલે બીજા શબ્દમાં કહીએ તો આ બંને શર્કરાઓ એકમેકની સમસ્થાનિક શર્કરાઓ છે. પરંતુ ગ્લુકોઝમાંથી છેલ્લે જે પાયરુવિક એસિડનું નિર્માણ આપણે જોઈ રહેલા છીએ તો એ પાયરુવિક એસિડ સામાન્યતઃ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી રાસાયણિક પ્રક્રિયા આગળ વધતા બને છે. માટે આપણે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડથી આગળ પ્રક્રિયા જોઈશું. અહીં ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું ત્યારબાદ
ફોસ્ફોરીકરણ અને ઓક્સિડેશન થાય છે. અહીં બે પ્રક્રિયા સાથે થાય છે, ફોસ્ફોરીકરણ અને ઓક્સિડેશન. અને એમાંથી બને છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું ફોસ્ફોરીકરણ પણ થયું છે અને ઓક્સિડેશન પણ થયું છે. તો આપણે એ બંને પ્રક્રિયા બતાવીએ. તો ફોસ્ફોરીકરણ અહીં થયું છે, તો ફોસ્ફેટ ક્યાંથી આવે છે? આ અહીં એકમાત્ર જગ્યા એવી છે કે જ્યાં ફોસ્ફેટનો દાતા એટીપી નથી, પરંતુ આધારકમાં રહેલો ફોસ્ફેટ અહીં ઉમેરાય છે. આ પ્રક્રિયા કોષના આધારકમાં થાય છે અને આધારકમાં જે મુક્ત ફોસ્ફેટ છે તે અહીં ઉમેરાય છે. એટલે આધારકમાંનો ફોસ્ફેટ ઉમેરાઈને 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે. સાથે સાથે એનું ઓક્સિડેશન પણ થાય છે. અને ઓક્સિડેશન પણ થતું હોવાથી સ્વાભાવિક છે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હાઇડ્રોજન ગુમાવશે, કારણ કે એનું ઓક્સિડેશન થવાનું છે, અને ઇલેક્ટ્રોન પણ ગુમાવશે. તો એ ગુમાવેલા હાઇડ્રોજન અહીં કોણ મેળવશે? તો એ મેળવશે NAD, નિકોટેનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. તો અહીંથી જે હાઇડ્રોજન ગુમાવાય છે એ હાઇડ્રોજન NAD પ્રાપ્ત કરે છે. એટલે NAD હાઇડ્રોજન ગ્રહણ કરીને NADH+H+ માં રૂપાંતરિત થશે. એટલે અહીં તમે જોઈ શકો કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન થતાં ગુમાવેલા હાઇડ્રોજન NAD પ્રાપ્ત કરે છે, જે હાઇડ્રોજનગ્રાહી પદાર્થ છે અહીં કોષરસમાં. અને ત્યારબાદ ફોસ્ફોરીકરણ પણ થાય છે, જે આધારકમાં રહેલો ફોસ્ફેટ પ્રાપ્ત કરે છે. આમ અહીં સુધી આ જે પ્રક્રિયા જે છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડની, ત્યાં આપણે જોઈએ કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રથમવાર ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું ફોસ્ફોરીકરણ થઈને બને છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે એટીપી ખર્ચ થયા છે. હવે પછી જે પ્રક્રિયા થવાની છે આગળની, એમાં એટીપી બનશે, અને જે આ પ્રક્રિયા થવાનો મુખ્ય હેતુ છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ત્યાર પછીથી અત્યાર સુધી તમે જોયું કે ફોસ્ફેટ મુખ્ય સંયોજનોમાં ઉમેરાતો જાય છે. હવે પછી એનું ડિફોસ્ફોરીકરણ થશે અને એના પરિણામ સ્વરૂપ એટીપી પ્રાપ્ત થશે. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું ત્યારબાદ ડિફોસ્ફોરાઇલેશન થાય છે અને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થાય છે. તો અહીં પ્રથમ કાર્બન પરનો એટીપી, પ્રથમ કાર્બન પરનો ફોસ્ફેટ મુક્ત થાય છે, અને એ મુક્ત થતો ફોસ્ફેટ એડીપી ગ્રહણ કરે છે અને એડીપી બની જાય છે એટીપી. જે આ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા થવા પાછળનો મુખ્ય હેતુ છે કે એટીપી પ્રાપ્ત કરવા છે, તે અહીં પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ અહીં પ્રાપ્ત થાય છે. આ એટીપી 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી મુક્ત થતો ફોસ્ફેટ એડીપીને પ્રાપ્ત થતાં એટીપી બને છે, અને 1,3માંથી હવે રહી જાય છે માત્ર 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ ત્યારબાદ ફોસ્ફેટનું સ્થાન ફેર થાય છે અને 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર પામે છે. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થવા માટે જવાબદાર ઉત્સેચક છે મ્યુટેઝ. ત્યારબાદ 2-ફોસ્ફોગ્લિસરિક એસિડનું ઇનોલેશન થાય છે, પાણીનો અણુ ગુમાવાય છે અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને છે. જેને ટૂંકમાં PEP તરીકે પણ ઓળખી શકીએ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. અને આ દરમિયાન પાણીનો અણુ મુક્ત થાય છે, અને આ પ્રક્રિયા ઇનોલેશનની છે, તેથી આના માટે જવાબદાર ઉત્સેચક છે ઇનોલેઝ. અને લાસ્ટ સ્ટેપ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું અંતે ફરીથી ડિફોસ્ફરીકરણ થાય છે, એટલે કે એમાંથી ફોસ્ફેટ દૂર થાય છે અને બને છે
પાયરુવિક એસિડ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ જે ફોસ્ફેટ ગુમાવે છે એ ફોસ્ફેટ એડીપી ગ્રહણ કરે છે અને એડીપી બને છે એટીપી. અને આ રીતે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે. હવે અહીં શરૂઆતમાં આપણે જોયું કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બંને સમસ્થાનિકો છે અને બંને શર્કરા એકમેકમાં રૂપાંતર પામે છે. તો જે રીતે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આ રીતે પાયરુવિક એસિડ બનાવે છે તે જ રીતે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પણ પાયરુવિક એસિડ બનાવે છે. પરંતુ અહીં આપણે આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટની પ્રક્રિયા જે પાયરુવિક એસિડ બનાવવાનો છે એ ફરી પાછી નથી લખતા. ડીએચએપી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બની જાય છે, એમાં રૂપાંતરિત થાય છે અને ત્યાર પછીથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના આ અણુમાંથી જે રીતે પાયરુવિક એસિડ રચાયો સેમ રીતે એ રચાય છે. માટે અહીંથી આપણે તમામ ઉત્પન્ન થતા ઘટક ફોસ્ફોરાયલેશન પામતા ડીફોસ્ફોરાયલેશન પામતા બધાને આપણે ડબલ કરી દઈએ. તો ફોસ્ફોગ્લિસરાલ્ડી એક આ પોતે અને એક આમાંથી ડીએચએપી જે રૂપાંતરિત થાય તે. એટલે અહીં NAD પણ 2 દર્શાવવું પડે, 2 NADH2, 2 આધારક સ્તરે ફોસ્ફેટ ઉપયોગ થશે. આ પણ 2 એડીપી, 2 એટીપીમાં 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 અણુ બનશે ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 અણુ બનશે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, ફરી પાછા પાણીના 2 અણુ મુક્ત થશે ટોટલ 2 એડીપી, 2 એટીપીમાં અને છેલ્લે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થશે. એટલે તમામ નિપજોને આપણે અહીં બેવડાવી દઈએ છીએ. તો આના ઉપરથી એક બીજું આપણે વિગત છૂટી પાડીશું કે ગ્લુકોઝથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને અહીં સુધી ફોસ્ફોરીકરણ થાય છે. એટલે આને ફોસ્ફોરીકરણ તબક્કો કહીશું. અને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યા પછી વિફોસ્ફોરીકરણ થાય છે. એટલે આને વિફોસ્ફોરીકરણ તબક્કો કહીશું. અને છેલ્લો મુદ્દો ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની નિપજો. તો નિપજોની વાત કરીએ તો અહીં 2 એટીપી નિર્માણ પામે છે, અહીં 2 એટીપી નિર્માણ પામે છે. એટલે નિપજ 4 એટીપી નિર્માણ પામે છે. પરંતુ એ પૈકી 2 એટીપી જ્યારે પ્રક્રિયા શરૂઆત કરી હતી ત્યારે કોષરસમાંથી ઉધાર લીધા હતા, તો એ ફરી પાછા પરત કરવા પડે. એટલે 2 એટીપી ફોસ્ફોરીકરણ તબક્કાના બાદ કર્યા હોય તો ચોખ્ખા નફો રૂપે 2 એટીપી મળે. એટલે 2 એટીપી એની નિપજ લઈશું. બીજી નિપજ લઈશું 2 NADH2, 2 NADH પ્લસ H પ્લસ, 2 પાણીના અણુ અને 2 પાયરુવિક એસિડના અણુ. તો આ ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની નિપજો થશે. તો હવે પછીના ભાગમાં આપણે આગળની પ્રક્રિયા જોઈશું.